જય ગજાનન, જય માતાજી। 15 જૂનથી 21 જૂન આ 4 રાશિના જાતકોએ પૂરી સાવધાની રાખવાની જરૂર છે। કોઈ પણ મોટી ભૂલ નથી કરવાની। કઈ એ 4 રાશિના લોકોએ આમાંની કોઈ પણ ભૂલ નથી કરવાની, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પહેલી રાશિ છે વૃશ્ચિક। મોટા નાણાકીય નિર્ણયો તમારે આ સમય દરમિયાન ટાળવા જોઈએ। લોન કે રોકાણ સંબંધિત વાતો આ સમયની અંદર તમારે ઊભી રાખી દેવી જોઈએ। ભાગીદારી સંબંધિત બાબતોમાં ઉતાવળ બિલકુલ ન કરતા। દસ્તાવેજોને ધ્યાનથી વાંચીને સમજીને પછી જ તમે સિગ્નેચર કરજો, અથવા તો આ સમય દરમિયાન તમારે કોઈ પણ ઉતાવળ કરવાની જરૂર નથી રહેતી। બીજી રાશિ છે ધન। વ્યવસાયિક અને વ્યક્તિગત સંબંધોમાં ગેરસમજને ટાળો। કોઈ પણ વસન અથવા તો કરાર સમજીને કરવો। કોઈ પણ પ્રકારની ઉતાવળમાં તમારે કોઈ પણ ડીલ કે કોઈ પણ વાદો કે પ્રોમિસ તમારે કોઈને ના કરવો જોઈએ। ત્રીજી રાશિ છે મીન। ઘર, પરિવાર અને ભાવનાત્મક મુદ્દાઓમાં ધીરજ રાખવી જરૂરી છે। ઘર સંબંધિત ખર્ચ અથવા તો નિર્ણયો તમારે વિચારપૂર્વક લેવાની જરૂર છે। ચોથી રાશિ છે કર્ક। આરામ અને સ્વાસ્થ્ય ઉપર પૂરતું ધ્યાન આપવું। વધુ માનસિક થાક અથવા તો ભાવનાત્મક ભાર વધારે અનુભવાઈ શકે છે, તો આ સમય દરમિયાન તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે। જય ગજાનન, જય માતાજી।